હેલો એવરીવન. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ઇલસ્ટ્રેશન 15, જે બિઝનેસને રિલેટેડ સમ છે. ઓકે, શરૂ કરીએ ઇલસ્ટ્રેશન 15. શ્રી પ્રશાંત લાલજી હેઝ પ્રિપેર્ડ ધ ફોલોઈંગ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ફોર ધ યર એન્ડિંગ 31st March 2020. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપ્યો છે નીચે. એડિશનલ ઇન્ફોર્મેશનમાં એ લોકોએ કહ્યું છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇન્ક્લુડ્સ 3000 બિંગ મેડિક્લેમ ઇન્સ્યોરન્સ એન્ડ 2000 બિંગ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. દેટ મીન્સ મેડિક્લેમ એ પણ એનો પર્સનલ એક્સપેન્સ છે મિસ્ટર લાલજીનો, અને 2000 લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એ પણ પર્સનલ એક્સપેન્સ છે. પર્સનલ એક્સપેન્સ બિઝનેસના એક્સપેન્સમાં કન્સિડર થતા નથી, તો એની ઇફેક્ટ કાઢવા માટે આપણે એને એડ બેક કરી દઈશું. સેકન્ડ વન ઇઝ 75% ઓફ ધ અમાઉન્ટ ઓફ બેડ ડેટ્સ રિકવર્ડ રિલેટેડ ટુ ધ અમાઉન્ટ ઓફ બેડ ડેટ્સ નોટ અલાઉડ બિફોર 3 years. મતલબ કે જ્યારે આપણે બેડ ડેટને એક્સપેન્સ તરીકે કન્સિડર ન હતું કર્યું, તો હવે આ વખતે આપણે એને ઇન્કમ તરીકે પણ કન્સિડર કરશું નહીં, પણ કેટલા પર્સન્ટેજ? ખાલી 75%. થર્ડ વન ઇઝ ધ 1/2 યુઝ ઓફ ધ મોટર કાર ઇઝ ફોર ધ પર્સનલ પર્પઝિસ એન્ડ ધ રિટર્ન ડાઉન વેલ્યુ ઓફ ધ કાર એઝ ઓન 1/4/2019 વોઝ 2,50,000 એન્ડ ડેપ્રિશિએશન રેટ ઇઝ 15%. તો આપણને અપ્રૂવ ડેપ્રિશિએશન માટે રેટ આપી દીધો છે, 15% કન્સિડર કરવાનો છે, અને એની વેલ્યુ છે 2,50,000. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, આપણે હાફ યુઝ પર્સનલ પર્પઝ માટે કરીએ છીએ, તો જે પર્સનલ પર્પઝ માટે કરીએ છીએ એને આપણે કન્સિડર કરશું નહીં. તો જેવી રીતે આપણે સમની શરૂઆત કરીએ છીએ, સૌથી પહેલાં શરૂ કરશું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટથી. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં પ્રોફિટ આપણો બતાવેલો છે 9,80,000. ઓકે, નેક્સ્ટ આપણે આપીએ છીએ હંમેશા એડજસ્ટમેન્ટની ઇફેક્ટ્સ. તો સૌથી પહેલો એડજસ્ટમેન્ટ હતું કે 3,000 છે એ મેડિક્લેમના છે અને 2,000 છે આપણા લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમના છે. તો ટોટલ 5,000 રૂપીઝ છે એ ખરેખર આપણો એક્સપેન્સ બિઝનેસનો નથી, પર્સનલ એક્સપેન્સ છે, એટલે આપણે એને એડ બેક કરી દઈશું. બ્રેકેટમાં લખવું હોય તો લખી શકાય છે મેડિક્લેમ એન્ડ LIC લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ઓકે, સેકન્ડ એડજસ્ટમેન્ટ એ લોકોએ આપણે કીધું હતું 75% ઓફ અમાઉન્ટ ઓફ બેડ ડેટ્સ રિકવર્ડ રિલેટ્સ ટુ ધ અમાઉન્ટ ઓફ બેડ ડેટ્સ નોટ અલાઉડ બિફોર 3 years. દેટ મીન્સ કે આપણે 3 વર્ષ પહેલાં બેડ ડેટ તરીકે એક્સપેન્સ કન્સિડર ન હતો કર્યો, તો હવે આ વખતે એને ઇન્કમ પણ કન્સિડર કરશું નહીં. તો આપણી ઇન્કમ અહીંયા કને બેડ ડેટ રિકવરમાં 16,000 છે, એમાંથી 75% છે ઇન્કમ આપણે લેસ કરી દઈશું. બેડ ડેટ recovered 16,000 into 75%. એટલે 12,000 છે એ આપણી આ વખતની ઇન્કમમાં કન્સિડર કરશું નહીં. થર્ડ એડજસ્ટમેન્ટ એ લોકોએ આપણે આપ્યો તો 1/2 યુઝ ઓફ ધ મોટર કાર ફોર ધ પર્સનલ પર્પઝ એન્ડ ધ રિટર્ન ડાઉન વેલ્યુ ઓફ. ઓકે, તો ડેબિટ સાઇડ જોઈએ તો ડેબિટ સાઇડ આપણને મોટર કાર એક્સપેન્સીસ આપેલા છે, બરાબર, અને એમાં ચોખ્ખું લખેલું છે એક્સેપ્ટ ડેપ્રિશિએશન, એટલે આ મોટર કાર એક્સપેન્સમાં ડેપ્રિશિએશન ઇન્ક્લુડેડ નથી, ડેપ્રિશિએશન આપણે અલગથી જ કાઉન્ટ કરવાનું છે. પણ જે મોટર કાર એક્સપેન્સ આપેલા છે 1,05,000, એનામાંથી હાફ તો આપણે પોતાના પર્સનલ પર્પઝ માટે યુઝ કરીએ છીએ, તો એ મોટર કાર એક્સપેન્સ આપણા આમાં એડ કરી દઈશું, કારણ કે આ બિઝનેસનો એક્સપેન્સ નથી. તો મોટર કાર એક્સપેન્સીસમાં 1,05,000 છે, એનામાંથી હાફ પર્સનલ યુઝ માટે હતું, એટલે એની ઇફેક્ટ આપણે કાઢવા માટે એને એડ કરી દઈશું. 1,05,000 એના હાફ એટલે કે 52,500. ઓકે, સાથે સાથે થર્ડ પોઈન્ટ એમાં કીધું છે ડેપ્રિશિએશન. યસ, તો સૌથી પહેલાં ડેપ્રિશિએશનની કેલ્ક્યુલેશન કરી લઈએ. તો ડેપ્રિશિએશન માટે લોકોએ કીધું છે રિટર્ન ડાઉન વેલ્યુ એ લોકોએ આપણને આપી દીધી છે 2,50,000 અને 15% ડેપ્રિશિએશન ગણવાનું છે. તો 2,50,000 ના 15% એટલે આવશે 37,500. આ તો ટોટલ ડેપ્રિશિએશન છે, પણ યાદ રાખવાનું છે કે આપણે મોટર કાર તો હાફ પર્પઝ શેનો હતો? આપણો પર્સનલનો છે. તો ડેપ્રિશિએશનમાંથી આપણે ખાલી કેટલો ડેપ્રિશિએશન લેસ કરશું? કારણ કે આમાં કોઈ ઇફેક્ટ આપેલી નથી, એટલે આપણે એડ બેક નહીં કરીએ. અલોવેબલ ડેપ્રિશિએશન છે એ આપણે ડાયરેક્ટ બિઝનેસનો એક્સપેન્સ તરીકે એને શું કરશું? કન્સિડર કરશું. પણ એકચ્યુઅલી ડેપ્રિશિએશન આવ્યો કેટલો આપણો? 37,500. એનામાંથી આપણે હાફ જ કન્સિડર કરશું, કારણ કે આપણી
મોટર કાર છે એ હાફ બિઝનેસ માટે યુઝ થાય છે અને હાફ પર્સનલ પર્પઝ માટે યુઝ થાય છે. તો ડેપ્રિશિએશનના પણ આપણે બે પાર્ટ પાડી નાખશું. હાફ જે છે બિઝનેસનો એટલો જ કન્સિડર કરશું, હાફ આપણો જે પર્સનલ યુઝ માટે છે એ ડેપ્રિશિએશન કન્સિડર કરશું નહીં. તો એડજસ્ટમેન્ટ બધા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે શરૂઆત કરીએ પ્રોફિટ એન્ડ લોસની. ડેબિટ સાઇડથી સૌથી પહેલો આપેલો છે જનરલ એક્સપેન્સીસ. તો જનરલ એક્સપેન્સ અલોએબલ એક્સપેન્સ છે બિઝનેસનો. દેન આફ્ટર બેડ ડેટ્સ 2000, એ પણ આપણો શું છે અલોએબલ એક્સપેન્સ છે. બેડ ડેટ રિઝર્વ 5000, યસ કોઈ પણ રિઝર્વ છે એ અલોએબલ નથી. તો બેડ ડેટ રિઝર્વ પણ આપણે અહીંયા એ લોકોએ લેસ કરી છે, તો આપણે એની ઇફેક્ટ રિમૂવ કરવા માટે આપણે એને બેડ ડેટ રિઝર્વને એડ કરી દઈશું ₹5000. એના પછીનો સમ છે પ્રોવિઝન, સોરી એના સમ નહીં, એના પછીની એન્ટ્રી છે પ્રોવિઝન ફોર ટેક્સેશન. જેમ હમણાં કહ્યું એમ કોઈ પણ રિઝર્વ છે, કોઈ પણ પ્રોવિઝન છે એ અલોએબલ એક્સપેન્સ નથી ગણતા, એટલે પ્રોવિઝન ફોર ટેક્સેશન એની પણ ઇફેક્ટ આપણે રિમૂવ કરવા માટે એને એડ બેક કરી દઈશું. પ્રોવિઝન ફોર ટેક્સેશન ₹57,000. ઓકે. એના પછી આપેલું છે ઇન્કમ ટેક્સ. યસ, ઇન્કમ ટેક્સ એ પણ આપણા બિઝનેસનો અલોએબલ એક્સપેન્સ નથી, એટલે ઇન્કમ ટેક્સને પણ આપણે એડ કરી દઈશું 1,85,000. એના પછી છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમનો આપણો ફર્સ્ટ એડજસ્ટમેન્ટ હતી એની ઇફેક્ટ આપણે આપી દીધી. જે મેડિક્લેમ અને LICનો પ્રીમિયમ હતો એટલો આપણે એડ કરી દીધો. બાકી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ બિઝનેસનો એક્સપેન્સ છે. મોટર કાર એક્સપેન્સ, યસ મોટર કાર એક્સપેન્સની પણ આપણે ઇફેક્ટ આપી દીધી. હાફ પર્સનલ પર્પઝ માટે યુઝ કરીએ છીએ તો એ હાફ પર્સનલ પર્પઝ જેટલું એડ બેક કરી દઈશું, કારણ કે એ બિઝનેસનો એક્સપેન્સ નથી. એના પછીની છે સ્ટાફ સેલેરી. યસ, સ્ટાફ સેલેરી ઇઝ અલોએબલ એક્સપેન્સ. GST, yes, GST is also allowable expense. Then after legal charges is also business expense and it is allowable. Then after donation to approve charitable trust. Yes, donation is not a business expense, so we will not consider. So add back donation to approved charitable trust 6,000. ડોનેશન અપ્રૂવડ ચેરિટેબલ ટ્રસ્ટને આપતા હોઈએ અથવા તો એમનેમ ડોનેશન હોય, ચેરિટી હોય, બંનેમાંથી કોઈ પણ વસ્તુ આપણે કન્સિડર કરશું નહીં અને એની ઇફેક્ટને રિમૂવ કરવા માટે આપણે એને એડ બેક કરી દઈશું. ઓકે, ડેબિટ સાઇડ કમ્પ્લીટ થઈ ગઈ છે. શરૂઆત કરીએ ક્રેડિટ સાઇડથી. સૌથી પહેલું ગ્રોસ પ્રોફિટ છે, એની ઇફેક્ટ આપણે નથી આપતા. ફર્સ્ટ ઓફ ઓલ છે ડિસ્કાઉન્ટ એન્ડ કમિશન. યસ, ડિસ્કાઉન્ટ એન્ડ કમિશન બિઝનેસની ઇન્કમ છે, સો દેટ ઇઝ અલોએબલ. સેકન્ડ વન ઇઝ અ રેન્ટ ઇન્કમ હાઉસ. યસ, રેન્ટની ઇન્કમ છે, હાઉસ પ્રોપર્ટીમાંથી થાય છે, તો એ કયા હેડમાં જશે? હાઉસ પ્રોપર્ટીના હેડમાં જશે, બિઝનેસ એન્ડ પ્રોફેશનના હેડમાં આવશે નહીં. એના માટે આપણે એને શું કરી દઈશું? એડ કરેલા છે આપણા પ્રોફિટમાં, તો એને લેસ કરી નાખશું. રેન્ટ બ્રેકેટમાં હાઉસ પ્રોપર્ટી, દેટ ઇઝ 27,000. એના પછી આપેલું છે ઇન્ટરેસ્ટ ઓન પોસ્ટ ઓફિસ સેવિંગ્સ અકાઉન્ટ. યસ, ઇન્ટરેસ્ટ ઓન પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટ અધર ઇન્કમમાં જશે, એ પણ અહીંયા કને આવશે નહીં, એટલે એને આપણે માઇનસ કરી દઈશું. શું કામ? કારણ કે આપણી ઇન્કમ તરીકે પ્રોફિટમાં એડ થયેલી છે. આ પ્રોફિટમાં એડ થયેલી છે, એને આપણે ઇફેક્ટને દૂર કરવા માટે એને લેસ કરીએ છીએ. ઇન્ટરેસ્ટ ઓન પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટ ₹3,000. એના પછી છે બેડ ડેટ રિકવર્ડ, જેનો આપણે એડજસ્ટમેન્ટ હતો જે હમણાં જ કરી લીધો. સરપ્લસ ઓન અ સેલ ઓફ શેર્સ. યસ, સરપ્લસ ઓન શેર ઓફ શેર્સ ઇઝ ઓલ્સો અધર ઇન્કમ. સરપ્લસ ઓન સેલ ઓફ શેર્સ 75,000. અને નેક્સ્ટ આપેલું છે પ્રોફિટ ઓન સેલ ઓફ મશીનરી. હવે પ્રોફિટ એન્ડ સેલ ઓફ મશીનરી આ કેપિટલ નેચરનો આપણી ઇન્કમ છે, સો એ પણ આપણે અહીંયા કને કન્સિડર નહીં કરીએ. એની ઇફેક્ટને રિમૂવ કરવા માટે આપણે એને માઇનસ કરી નાખશું. પ્રોફિટ ઓન સેલ ઓફ મશીનરી ₹1,000. ઓકે, બધા એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા છે. પ્રોફિટ એન્ડ લોસની ડેબિટ અને ક્રેડિટ બંને સાઈડ આપણે કન્સિડર કરી દીધી છે. હવે આપણે એને કરીએ એડ કરવાની આઇટમ્સ છે એ બધાને પ્લસ કરીએ. 5,000, 52,500, 5,000, 57,000,
1,85,000 and 6,000. Total 3,10,500. અને જે માઇનસ કરવાના છે એનો ટોટલ કરી લઈએ. 12,000, 18,750, 27, 3, 75 અને 1000. માઇનસ કરવાનું આવે છે 1,36,750. હવે આપણે નેટ પ્રોફિટ એન્ડ લોસમાં હતું 9,80,000 પ્લસ 3,10,500 એન્ડ માઇનસ 1,36,750. એટલે ટોટલ ટેક્સેબલ ઇન્કમ આવે છે 11,53,750. ટેક્સેબલ business income. Okay.